નમસ્તે મિત્રો, આજે આપણે એક એવો પ્રશ્ન પૂછવા જઈ રહ્યા છીએ જેણે માનવજાતને સદીઓથી મૂંઝવણમાં મૂકી છે. શું આત્મા જેવું ખરેખર કંઈ છે? જો આપણે ડૉક્ટર પાસે જઈએ અને આખા શરીરનું ઓપરેશન કરીએ તો શું અંદરથી આત્મા મળશે? આજે આપણે કોઈ ધાર્મિક વાત નથી કરવાના, પણ પ્યોર સાયન્સ એટલે કે ન્યુરોસાયન્સ અને ફિઝિક્સની દ્રષ્ટિએ જોઈશું કે જેને આપણે આત્મા કહીએ છીએ તે આખરે શું છે અને તે કામ કેવી રીતે કરે છે. આ વિડિયો પૂરો થશે ત્યારે તમારા વિચારો સાવ બદલાઈ ગયા હશે. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે સામાન્ય માણસ માટે આત્મા શું છે. આપણે માનીએ છીએ કે આત્મા એટલે હું, મારી લાગણીઓ, મારા વિચારો, મારી યાદો. બરાબર ને? આપણને લાગે છે કે શરીર તો માત્ર એક ડબ્બો છે, અસલી ડ્રાઈવર તો અંદર બેઠેલો આત્મા છે. હવે વિજ્ઞાન આને એક અલગ જ નજરથી જુએ છે. વિજ્ઞાન કહે છે, કલ્પના કરો એક સ્માર્ટફોન અથવા કોમ્પ્યુટરની. શું કોમ્પ્યુટરમાં કોઈ આત્મા છે? ના. તો પછી કોમ્પ્યુટર કામ કેવી રીતે કરે છે? જવાબ છે હાર્ડવેર અને સોફ્ટવેર. વૈજ્ઞાનિકો કહે છે કે માનવ શરીર હાર્ડવેર છે અને આપણું મન અથવા ચેતના એ સોફ્ટવેર છે, જેને લોકો સદીઓથી આત્મા કહેતા આવ્યા છે. વિજ્ઞાન તેને કોન્શિયસનેસ કહે છે. અને આ ચેતના કોઈ જાદુ નથી, પણ બાયોલોજિકલ પ્રોસેસ છે. તમારા મગજની અંદર જુઓ. અહીં આશરે 86 અબજ જેટલા સૂક્ષ્મ કોષો છે જેને ન્યુરોન્સ કહેવાય છે. આ આત્માનું ઘર છે. જ્યારે તમે કોઈ ગરમ વસ્તુને અડો છો, કોઈ સુંદર ચિત્ર જુઓ છો અથવા કોઈ જૂની યાદને યાદ કરો છો, ત્યારે શું થાય છે? આ ન્યુરોન્સ એકબીજા સાથે વાત કરે છે. કેવી રીતે? ઇલેક્ટ્રિસિટી અને કેમિકલ્સ દ્વારા. જ્યારે આ કોષો વચ્ચે વીજળીનો કરંટ પસાર થાય છે ત્યારે તમને વિચાર આવે છે. વિજ્ઞાન કહે છે કે આત્મા કોઈ અલગ પદાર્થ નથી, પણ આ અબજો ન્યુરોન્સ વચ્ચે ચાલતી વાતચીતનો જ એક અવાજ છે. ઉદાહરણ તરીકે, જ્યારે તમારા મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય ત્યારે તમને ખુશી થાય છે. જ્યારે કોર્ટિસોલ વધે ત્યારે તમને ડર લાગે છે. આપણે જેને આત્માનો અવાજ કહીએ છીએ તે ઘણીવાર આપણા મગજના આ કેમિકલ લોચા અને પેટર્ન જ હોય છે. તો પછી મોટો સવાલ, જ્યારે માણસ મરી જાય છે ત્યારે શું થાય છે? તે સમયે ચેતના ક્યાં જાય છે? વર્ષ 1907માં ડૉક્ટર ડંકન મેકડુગલે એક પ્રયોગ કર્યો હતો. તેમણે મૃત્યુ પામતા દર્દીઓનું વજન કર્યું અને દાવો કર્યો કે મર્યા પછી શરીરનું વજન 21 ગ્રામ ઘટી ગયું. લોકોએ માની લીધું કે આત્માનું વજન 21 ગ્રામ છે. પરંતુ વિજ્ઞાન આને સ્વીકારતો નથી, કારણ કે મૃત્યુ સમયે શરીરમાંથી પરસેવો, ભેજ અને ફેફસાની હવા બહાર નીકળી જાય છે, જેનાથી વજન ઘટે છે. આત્મા કોઈ ભૌતિક વસ્તુ નથી જેનું વજન હોય. તો પછી ઉર્જા સંરક્ષણના નિયમનું શું? શું ઉર્જા ક્યારે નાશ પામે છે? આ બલ્બને જુઓ. જ્યારે સ્વિચ ચાલુ છે ત્યારે પ્રકાશ છે. જ્યારે હું સ્વિચ બંધ કરું છું તો પ્રકાશ ક્યાં ગયો? શું પ્રકાશનું ભૂત બનીને તે રૂમમાં ફરે છે? ના, પ્રક્રિયા બંધ થઈ ગઈ. બસ આવું જ મૃત્યુ છે. જ્યારે મગજને ઓક્સિજન મળતો બંધ થાય ત્યારે ન્યુરોન્સની સ્વિચ બંધ થઈ જાય છે. પેલું સોફ્ટવેર જે ચાલતું હતું તે ક્રેશ થઈ જાય છે. વિજ્ઞાન મુજબ મૃત્યુ પછી આપણી વ્યક્તિગત ઓળખ, આઇડેન્ટિટી કાયમ માટે ભૂંસાઈ જાય છે. તમે સાંભળ્યું હશે કે કેટલાક લોકો થોડી સેકન્ડ માટે મૃત્યુ પામ્યા અને પાછા આવ્યા. તેઓ કહે છે કે તેમણે એક તેજસ્વી પ્રકાશ જોયો અથવા પોતાના શરીરને ઉપરથી જોયું. શું આ સાબિતી નથી કે આત્મા શરીર છોડીને બહાર નીકળે છે? ન્યુરોસાયન્સ પાસે આનો પણ જવાબ છે. જ્યારે આપણે મરવાની અણી પર હોઈએ છીએ ત્યારે મગજ પેનિક મોડમાં આવી જાય છે. ઓક્સિજનની કમી સર્જાય છે. આ સમયે મગજ ડાયમિથાઇલ ટ્રિપ્ટામાઇન જેવા પાવરફુલ કેમિકલ રિલીઝ કરે છે. આનાથી માણસને ભ્રમ થાય છે. તે જે જુએ છે, પ્રકાશ, જૂની યાદો, તે વાસ્તવમાં મગજની અંદર ચાલતી છેલ્લી ફિલ્મ છે, કોઈ બીજી દુનિયાની મુસાફરી નહીં. તો મિત્રો, નિષ્કર્ષ શું? વિજ્ઞાન આત્મા શબ્દનો ઉપયોગ નથી કરતું, પણ તેનો અર્થ એ નથી કે તમારું કોઈ મહત્વ નથી. વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે તારાઓની રજકણ છીએ. બ્રહ્માંડના અબજો વર્ષોના ઇતિહાસમાં પરમાણુઓ એવી રીતે ગોઠવાયા કે જેનાથી તમે બન્યા. તમારા મગજમાં જે ચેતના છે તે બ્રહ્માંડને પોતાને સમજવાની એક રીત છે. આપણે કોઈ જાદુઈ આત્મા નથી, પણ કુદરતની એક અદ્ભુત બાયોલોજિકલ મશીન છીએ જે પ્રેમ કરી શકે છે, વિચારી શકે છે અને સપના જોઈ શકે છે. અને કદાચ આ હકીકત કોઈ જાદુ કરતાં પણ વધારે રોમાંચક છે. તમને શું લાગે છે? શું વિજ્ઞાન સાચું છે કે પછી હજુ પણ કોઈ રહસ્ય વણ ઉકેલાયેલું છે? કોમેન્ટમાં તમારો અભિપ્રાય ચોક્કસ લખજો. જો તમને આ વિજ્ઞાનનો દૃષ્ટિકોણ ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી તેઓ પણ જાણી શકે કે તેઓ વાસ્તવમાં કોણ છે.
મળીશું આવતા વિડીયોમાં એક નવા રહસ્ય સાથે।